માસ્તર અતુલ સર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે હું તમને શાળા પરિચય 11માં શ્રી લાલ બહાદુર શાસ્ત્રી વિદ્યા મંદિર જે પ્રેમપરા ગીરમાં હાઈસ્કૂલ ધોરણ 9 અને 10 કાર્યક્ષેત્ર તેનો હું તમને પરિચય કરાવીશ। હું આ શાળામાં અભ્યાસ કરેલો છે, તેથી આ શાળાનો હું તમને ટૂંકમાં અહીં પરિચય કરાવીશ। આજે શ્રી લાલ બહાદુર શાસ્ત્રી વિદ્યા મંદિર પ્રેમપરા આપ અહીં જૂનું બિલ્ડિંગ જોઈ રહ્યા છો, જેમાં રાષ્ટ્રીય તહેવારની ઉજવણી થઈ રહી છે। આજે સરકારના નિયમ મુજબ 8મું ધોરણ પ્રાથમિકમાં ગયેલ છે, તેથી અહીં 9 અને 10નું શિક્ષણ કાર્ય થઈ રહ્યું છે। વય નિવૃત્તિના કારણે ઘણા શિક્ષકો અને આચાર્યો નિવૃત્ત થયા, તેથી સરકારના નિયમ મુજબ અહીં નવી ભરતી થતાં થોડીક વાર લાગે એમ હતી। આથી શાળામાં ગામના નવયુવકો અને દાતાઓ અને અહીંનું ટ્રસ્ટ નવયુવક મંડળ ગામના આગેવાનો આગળ આવ્યા અને આ શાળાનું કાયાકલ્પ કરવાનો દ્રઢ સંકલ્પ કર્યો। તેઓએ ગામના ખૂબ જ આર્થિક સહયોગથી અને પિયુષભાઈ સાવલિયા જેવા નવયુવાનો દ્વારા આ શાળામાં દાન ફાળા એકત્ર કરી તેનું આખું જ રિનોવેશન કામનું બીડું ઝડપ્યું। તો આજે તમે અહીં જોઈ શકો છો કે આ શાળામાં જોઈ શકો છો કે લાદી કામ, બેન્ચીસ, કલર કામ, મેદાનની અંદર વૃક્ષારોપણ જેવું વિવિધ કામો આ નવયુવકો મંડળથી ગામના વડીલો, આગેવાનો અને દાતાઓની મદદથી બહારગામ સુરત વિદેશમાં રહેતા આગેવાનોની મદદથી આ શાળામાં આજે ખૂબ જ સારું ભૌતિક સગવડ ઊભી કરવામાં આવી છે। આજે આ શાળામાં આચાર્ય તરીકે પરમાર શૈલેષભાઈ ચાર્જ સંભાળી રહ્યા છે, તેમજ તેની સાથે વિરાણી અંસુયાબેન, પઢિયાર ભૂપતભાઈ, રાઠોડ રાવતભાઈ પટાવાડા તરીકે ફરજ બજાવી રહ્યા છે। આમ શાળામાં ખૂબ જ પ્રેમાળ અને પૂરતો અનુભવ, અભ્યાસમાં પૂર્ણતા સ્ટાફ અહીં આપ જોઈ શકો છો। આજે આ શાળામાં 9-10નું કાર્યક્ષેત્ર ચાલી રહ્યું છે। આપ જોઈ શકો છો શાળાનું બિલ્ડિંગ એકદમ રિનોવેશન કરી આપની સમક્ષ છે। આ શાળામાં આ ગામના આગેવાનો દ્વારા વૃક્ષારોપણ પણ સરસ કરેલું છે। આજે આ શાળામાં તમામ પ્રવૃત્તિઓ હવે કરવામાં આવી રહી છે। તો આ શાળામાં જોઈએ તો સિંહ દિવસ ઉજવણી પણ કરવામાં આવી રહી છે। બાળકોમાં પર્યાવરણ પ્રેમ, વૃક્ષ પ્રેમ અને વૃક્ષોનું મહત્ત્વ સમજે એ માટે શિક્ષકો દ્વારા અહીં નર્સરીની મુલાકાત લેવામાં આવી રહી છે અને એ વૃક્ષો લાવીને પોતાના ઘરે અથવા શાળાના બિલ્ડિંગમાં તેનું વાવેતર કરવામાં આવે છે। શાળાના બાળકોને આજુબાજુના સ્થળોની મુલાકાત લઈ પિકનિક પ્રવાસનું આયોજન કરવામાં આવે છે। રૂપલમાં ધામ રામપરાની 1 દિવસની મુલાકાતે જઈ રહ્યા છે। શાળામાં બાળકોને આવવું ગમે, ભણવું ગમે એ માટેની પ્રવૃત્તિઓ કરવામાં આવે છે। આ શાળામાં ચોમાસા દરમિયાન વિશાળ મેદાનમાં તેઓએ વૃક્ષારોપણ વિદ્યાર્થીઓ, ગામ આગેવાનો અને શિક્ષકોની મદદથી, વન વિભાગની મદદથી, ટ્રસ્ટની મદદથી અહીં વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે। બાળકો તેની નીચે રિસેસનો સમય અને વાંચન કરી શકે એવી સગવડ કરવામાં આવી। આજુબાજુના ગામ જાંબુડી, રામપરા જેવા ગામોમાં વિદ્યાર્થીઓને આવવાની અનુકૂળતા રહે એ માટે ગામના આગેવાનો, ભાજપના આગેવાનો દ્વારા અહીં બસ ચાલુ કરવામાં આવી છે, જે સવારે મૂકી જાય છે અને સાંજે પરત લઈ જાય છે, તે આપ જોઈ શકો છો। શાળાના વિદ્યાર્થીઓ સ્વતંત્ર દિવસની ઉજવણી તેમજ સિંહ દિવસની ઉજવણી જેવા કાર્યક્રમોમાં ગામમાં રેલી સ્વરૂપે પ્રસ્થાન કરે છે। શાળામાં બાળકોના આરોગ્ય માટે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવે છે, જેથી બાળકોનું આરોગ્ય તપાસ કરી
તેઓને જરૂરી સલાહ સૂચન આપવામાં આવે છે. અને કોરોના દરમિયાન અહીં રસી કેન્દ્ર પણ દરેક બાળક અને શિક્ષક સ્ટાફનું કરવામાં આવેલ હતું. આપ અહીં જોઈ શકો છો કે બાળકોને નવરાત્રિ દરમિયાન પણ નવરાત્રિની ઉજવણી પણ ધામધૂમથી કરવામાં આવી રહી છે. બાળકો અને શિક્ષકો રાસ લેતા નજરે પડે છે. બાળકોને વિવિધ શાળાઓની મુલાકાતની સાથે સાથે ગિરનાર બાજુમાં આવેલું ગીર જંગલ, જે વન વિભાગની મદદથી ગીર જંગલની મુલાકાત લેવામાં પણ આવી રહી છે. બાળકો પર્યાવરણ વિશે જાણે, વૃક્ષો વિશે જાણે, ઔષધિઓ વિશે જાણે એ માટે અહીં વન વિભાગની મદદથી શિક્ષકો દ્વારા ગીર નેશનલ પાર્કની મુલાકાત લેવામાં આવી છે. જે આપ જોઈ શકો છો, રામપરા, કનકાઈ જેવા સ્થળોની મુલાકાત બાળકો લઈ રહ્યા છે અને વનભોજનનો લાભ લઈ રહ્યા છે. શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમો, શ્રીરામ જન્મ ઉત્સવ, સાંસ્કૃતિક કાર્યક્રમો, રાષ્ટ્રીય તહેવારોની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે. અહીં પ્રવેશ ઉત્સવના દિવસે ગામના આગેવાનો દ્વારા ધોરણ 9માં પ્રવેશ મેળવેલા બાળકોનો ધામધૂમપૂર્વક ઉજવણી કરી પ્રવેશ આપવામાં આવે છે. બાળકો જૂનાગઢ ખાતે શક્કરબાગની મુલાકાત લઈ રહ્યા છે. આમ શિક્ષકો દ્વારા વર્ષ દરમિયાન એજ્યુકેશન શૈક્ષણિક પ્રવાસોનું આયોજન કરવામાં આવે છે. અહીં જોઈ શકો છો કે ગામનું યુવક મંડળ આજે શાળાની મુલાકાત લઈ રહ્યું છે. શાળામાં કેવો અભ્યાસ ચાલે છે તેનું પ્રત્યક્ષ જ્ઞાન મેળવે છે. આ શાળાને સરસ બનાવવા માટે તેમજ બાળકોને તિથિભોજન, શૈક્ષણિક કીટ, વસ્તુ આપનાર ગામના તમામ દાતાઓનું અહીં સન્માન કરવાનો કાર્યક્રમ પણ રાખવામાં આવેલ હતો. આપ જોઈ શકો છો કે ધોરણ 9માં દાખલ થયેલા બાળકોનો પ્રવેશ ગામના આગેવાનો દ્વારા આપવામાં આવી રહ્યો છે. સાથે સાથે આ શાળાના ભૌતિક સગવડ ઊભી કરવામાં આર્થિક સહયોગ આપનાર દાતાઓનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવી રહ્યું છે. આ ગામમાં આપ જોઈ શકો છો કે આ ગામની હાઈસ્કૂલ ઘણી બધી જૂની છે. આજે આ સંસ્થામાં પ્રવેશ મેળવવો અને આવી સગવડનો લાભ લેવો જોઈએ. દરેક વાલીને મારી તો એટલી જ વિનંતી છે કે આપના બાળકનું એડમિશન લઈ આ શાળાને વધુ પ્રોત્સાહન આપવી જોઈએ. આપ અહીં જોઈ શકો છો કે રાષ્ટ્રીય તહેવારની ઉજવણી ગામ લોકોના વિશાળ હાજરીમાં આ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવે છે. તેમજ વર્ષ દરમિયાન દાતાઓનું સન્માન પણ આવા કાર્યક્રમોમાં કરવામાં આવે છે. જે બાળકો સારી સિદ્ધિ મેળવેલી છે તેઓનું વિશિષ્ટ સન્માન પણ આ કાર્યક્રમમાં ગામના આગેવાનો અને શિક્ષકો દ્વારા કરવામાં આવી રહ્યું છે. ગામના આગેવાનો સરપંચ શ્રી રામભાઈ અહીં સતત હાજર રહી, યુવક મંડળના પ્રમુખ વલ્લભભાઈ અહીં સતત હાજર રહી બાળકો અને શિક્ષકોને ઘટતી માહિતી આપી તેઓને પ્રોત્સાહિત કરી રહ્યા છે. શાળાની જે ભૌતિક સગવડ ઘટે તેનું તમામ બીડું સરપંચશ્રી અને વલ્લભભાઈ દ્વારા અનેક ગામના વડીલો, દાતાઓ અને યુવાનોએ ઉપાડેલી છે. સાહેબને કોઈ પણ વસ્તુની જરૂરિયાત હોય તો પૂર્ણ કરવા માટે બાંહેધરી આપેલી છે. આમ આ શાળા આજે ફરીથી રંગેચંગે ખૂબ જ વિશાળ સંખ્યામાં બાળકો એડમિશન લઈ ફરીથી આ શાળા ધમધમતી કરવામાં આવશે. આપ જોઈ શકો છો કે શાળામાં દાતાઓની મદદથી દરેક બાળકને આજે દફતર ભેટ આપવામાં આવેલું છે. આપ જોઈ શકો છો. આમ આવી શાળાઓમાં ધોરણ 9માં અને 10માં એડમિશન પ્રક્રિયા હાલ ચાલુ છે. તો આપના બાળકનું એડમિશન લઈ આવી શાળાઓને પ્રોત્સાહન આપવું જોઈએ. અહીં શિક્ષકો અને આચાર્યો હંમેશા પોતાની પ્રતિબદ્ધતા માટે કટિબદ્ધ છે. તેથી બાળકનું વિના મૂલ્યે કોઈપણ જાતની ફી વગર આવી વિશાળ બિલ્ડિંગ અને વિશાળ મેદાનવાળી શાળામાં આપના બાળકનું આજે જ એડમિશન કરાવો. ધોરણ 9 અને 10માં બાળકોને અભ્યાસ કરાવવા માટે શ્રી પરમાર શૈલેષભાઈ અને એની સમગ્ર એજ્યુકેશન ટીમ હંમેશા ખડે પગે છે.
આપ જોઈ શકો છો તેઓ અનુભવી અને ક્વોલિફાઈડ શિક્ષકો અહીં નજરે પડે છે. માસ્તર અતુલ સર યુટ્યુબ ચેનલમાં આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આવી શાળાઓમાં એડમિશન લેવા નમ્ર વિનંતી. આજે જ રૂબરૂ મુલાકાત લો. અહીં બધું જ ફ્રી છે, કોઈ જાતની ફી છે નહીં. માસ્તર અતુલ સર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. વિડીયો ગમે તો લાઈક શેર કોમેન્ટ અવશ્ય કરજો. થેન્ક યુ. પ્રેમપરા ગીર.